બારડોલી લોકસભા બેઠકના ઉમેદવારોને લઈને તુષાર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે। તુષાર ચૌધરીએ કહ્યું કે સાંજ સુધી મારા નામની સત્તાવાર જાહેરાત થશે અને બારડોલી બેઠક પરથી હું જ ચૂંટણી લડીશ। તેમણે જણાવી દીધું છે કે સાંજ સુધીમાં મારા નામની જાહેરાત થઈ જશે। ખુદ જ તેમણે દાવો કરી લીધો છે। બારડોલી લોકસભા બેઠકના ઉમેદવારને લઈને તુષાર ચૌધરીએ આ મોટું નિવેદન આપ્યું છે। તુષાર ચૌધરીએ કહ્યું છે કે સાંજ સુધી મારા નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે અને બારડોલી બેઠક પરથી હું જ લોકસભા ચૂંટણી લડીશ। તેમણે તે પણ મત વ્યક્ત કર્યો છે કે જીત તેમની પણ થશે 2019ની અંદર। 2014માં અન્ય સમીકરણો હતા, 2019માં સમીકરણો બદલાઈ ચૂક્યા છે। કોઈ અટકળો ઊભી નથી થઈ। આજે સાંજે સુધીમાં જાહેરાત થઈ જશે અને મારું ચૂંટણી લડવાનું નક્કી છે। મને તૈયારી ચાલુ કરવાની પણ આદેશ આપી દેવામાં આવ્યો છે અને ફોર્મ ભરવાની તૈયારી કરવાની પણ સૂચના આપી દેવામાં આવી। શું આનંદ ચૌધરી તમારી સાથે છે? કોઈ વાટાઘાટ થઈ હોય એવી કંઈ તમારી સાથે? હા, મને ગઈકાલે એમણે મારું નામ જાહેર થયું પછી અભિનંદનનો ફોન પણ આવ્યો હતો ને એમણે ખભે ખભા મિલાવીને મારી સાથે કામ કરવાની ખાતરી પણ આપી।